નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની ચેનલ, આપનો પોતાનો પરિવાર એટલે કે ઓશન જ્ઞાન લાઈવમાં. અને લાવ્યો છું તમારી માટે ધોરણ 8 વિષય અંગ્રેજીનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા, વેકેશન જે છે એ પૂર્ણ થઈ ગયું. આળસ મરડીને થઈ જાવ તૈયાર, કારણ કે નવા ધોરણમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ અને નવા ધોરણમાં નવા ઉત્સાહ સાથે, એના જુસ્સા સાથે આપણો પ્રિય વિષય અંગ્રેજી આજે આપણે ભણવાની શરૂઆત કરવાની છે. આજે આપણે ભણીશું ધોરણ 8, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પહેલું યુનિટ નામ છે ક્યુ ફોર ક્વેશ્ચન્સ, જેમાં પહેલી એક્ટિવિટી જે છે આજે આપણે ભણીશું. તો ચાલો કરીએ શરૂઆત. પણ શરૂઆત કરતા પહેલા એક નાનકડી એવી વાત, વહાલા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની લિંક તમારા તમામ મિત્રોને શેર કરજો, જેનાથી તે બધા જે છે સારામાં સારો અભ્યાસ મેળવી શકે. ફરી વખત વેકેશન પછી ફરી વખત જે છે એ જ જુસ્સાથી, એ જ ઉમંગથી, એ જ હર્ષોલ્લાસથી ફરી વખત ભણવામાં આવી શકે. તો ચાલો ભણીએ. શિક્ષકોનું સમર્પણ અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ. આ બ્રહ્માસ્ત્ર બેચ એ બીજું કાંઈ નથી, ઓશન જ્ઞાન લાઈવ દ્વારા શરૂ કરવામાં આવેલું એક નવી બેચ છે. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણને ધ્યાનમાં રાખીને આપણે વહાલા વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ ઉપર ધોરણ 6, 7, 8, 9, 10, 11, 12 એટલા ધોરણની જે છે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલી છે, જેમાં તમારું પણ સ્વાગત છે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને બ્રહ્માસ્ત્ર બેચ વિશે કાંઈ પણ માહિતી જોતી છે, આપણો મોબાઈલ નંબર હું તમને આપીશ, 70 46 22 22 54. ગમે ત્યારે એના ઉપર ફોન કરીને સંપર્ક કરી શકશો. ગુજરાતની સૌથી મોટી અને ગુજરાતની સૌથી પાવરફુલ બેચ બનવા જઈ રહી છે બ્રહ્માસ્ત્ર બેચ. તો તમારે પણ જો એમાં જોડાવવું હોય, તમારે પણ જો પાવરફુલ બેચમાં ભાગીદાર બનવું હોય, વેલકમ છે, મોસ્ટ વેલકમ છે, આવી જ જજો. ચલો શું કહે છે એક્ટિવિટી 1? હિયર ઇઝ એન ઇમેજિનરી ઇન્ટરવ્યુ વિથ અ ફેમસ એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ. કે અહીંયા આપણને એક ઇમેજિનરી એટલે થાય છે કાલ્પનિક. અહીંયા આપણને કાલ્પનિક ઇન્ટરવ્યુ આપ્યો છે. કોની સાથે? ફેમસ એસ્ટ્રોનોટ, પ્રખ્યાત એવા અવકાશયાત્રી, મિસ સુનિતા વિલિયમ્સ સાથે જે છે આપણને એક સરસ મજાનો ફેમસ, પ્રખ્યાત એવો એક છે ને એક ઇન્ટરવ્યુ આપેલી છે, એક વાતચીત આપેલી છે. લિસન ટુ યોર ટીચર, તમારા શિક્ષકની વાત સાંભળો, એને વાંચો અને વર્ક ઇન પેર્સ, જોડીમાં કામ કરો અને ડ્રામાટાઇઝ ઇટ, એનો અભિનય કરવાનો છે. બરોબર છે? તમારે આ ઇન્ટરવ્યુનો જે છે અભિનય કરવાનો છે. એક વ્યક્તિ ઇન્ટરવ્યુઅર બનશે, બીજો વ્યક્તિ સુનિતા વિલિયમ્સ બનશે. ઓકે? ને તમારે એને ભજવવાનું છે, તમારે એનો અભિનય કરવાનો છે. હવે અભિનય તો તમે તમારા મિત્ર સાથે કરી શકશો, પણ અહીંયા આ ઇન્ટરવ્યુને, આ વાતચીતને સરળતાથી સમજી શકાય એના માટે એની નીચે મેં ભાષાંતર આપ્યું છે. સાથે સાથે આ ઇન્ટરવ્યુને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે અહીંયા છે ને મેં એક ફોટા પણ મૂક્યા છે. ઓકે, તો ચાલો જોઈએ, કરીએ શરૂઆત. સૌથી પહેલા ઇન્ટરવ્યુઅર જે છે સવાલ પૂછે છે અને સુનિતા વિલિયમ્સ જે છે જવાબ આપે છે. એઝ યુ નો, તમને ખબર હશે કે સુનિતા વિલિયમ્સ જે છે એ ભારતનું ગર્વ ગણાય છે. મૂળ ભારતના અને અત્યારે અમેરિકામાં સ્થિત નાસામાં કામ કરે છે અને અવકાશમાં જાય છે, અવકાશ યાત્રા કરે છે. બરોબર? અને આમ કહેવાય કે ભારતનું ગર્વ જ છે એક રીતે. કલ્પના ચાવલાની જેમ જે છે સુનિતા વિલિયમ્સ જે છે એ પણ ભારતના ગર્વ સમાન જ છે. ત્યારબાદ બીજી મેઇન વસ્તુ એ છે, આ છે ઇન્ટરવ્યુ. તમને સવાલ થવો જોઈએ, સર આ ઇન્ટરવ્યુ એટલે શું? વોટ ઇઝ ઇન્ટરવ્યુ? તો ઇન્ટરવ્યુ એટલે થાય વાતચીત. કોઈ પ્રખ્યાત વ્યક્તિઓ હોય, બહુ આમ ખ્યાતનામ માણસો હોય, એમના જીવનને લગતા એને સવાલો પૂછવામાં આવે, એમના કામને લગતા એને સવાલો પૂછવામાં આવે, કે જેના જવાબોથી આપણને પ્રેરણા મળે, જેના જવાબોથી આપણને જે છે શિક્ષા મળે સારી એવી. તો એને વાતચીતને કહેવાય છે, એ ડાયલોગને કહેવાય છે, એ સંવાદને કહેવાય છે ઇન્ટરવ્યુ. તો ચાલો જોઈએ, સુનિતા વિલિયમ્સ સાથે જે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો છે એની આપણે ચર્ચા કરીએ. તો ઇન્ટરવ્યુઅર સૌથી પહેલા કહે છે, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, કે નમસ્કાર સુનિતા વિલિયમ્સ બેન, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. અમારા આ પ્રોગ્રામમાં, અમારા આ કાર્યક્રમમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો સુનિતા વિલિયમ્સ કહે છે, હેલો નાઇસ મીટિંગ યુ, કે હેલો નાઇસ મીટિંગ યુ, તમને મળીને ખુશી થઈ, તમને મળીને આનંદ થયો. તો પછી ઇન્ટરવ્યુઅર પૂછે છે કે વેર ડુ યુ વર્ક? વેર એટલે કે ક્યાં? વેર ડુ યુ વર્ક? વર્ક એટલે કે કામ કરો છો. તમે કઈ જગ્યાએ કામ કરો છો? કયા પ્લેસ ઉપર કામ કરો છો? તો સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે, એટ નાસા, કે હું નાસામાં કામ કરું છું એઝ અ ફ્લાઇટ એન્જિનિયર, એક ફ્લાઇટ ઇજનેર તરીકે. ફ્લાઇટ એટલે થાય અવકાશમાં જવા વાળું જે ઓલું વિમાન હોય ને, રોકેટ,
કે જે રોકેટ અવકાશમાં જાય છે એ રોકેટને ફ્લાઇટ કહેવાય. એ ફ્લાઇટના એક એન્જિનિયર છે, એ ફ્લાઇટના ઇજનેર છે. ત્યારબાદ ઇન્ટરવ્યુઅર પૂછે છે, વેર યુ બોર્ન? બોર્ન એટલે કે જન્મ થયો, અને વેર એટલે કે ક્યાં, કે તમારો જન્મ ક્યાં થયો હતો? તો સુનિતા વિલિયમ્સ કહે છે ઓહાયો, કે મારો જન્મ જે છે અમેરિકાના ઓહાયો શહેરમાં થયો હતો. ત્યારબાદ ચાલો જોઈએ શું થાય છે. ઇન્ટરવ્યુઅર સવાલ પૂછે છે કે વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ, કે તમારા જન્મ તારીખ શું છે? તમારી ડેટ ઓફ બર્થ એટલે કે તમારી જન્મ તારીખ શું છે? તો સુનિતા વિલિયમ્સ જણાવે છે 19 સપ્ટેમ્બર 1965. 19 સપ્ટેમ્બર 1965ના રોજ જે છે મારો જન્મ થયો હતો. આ દિવસે મારો જન્મ થયો હતો. સિમ્પલ. ચાલો હવે ઇન્ટરવ્યુઅર સવાલ પૂછે છે કે વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ? ફ્રોમ એટલે થાય છે માંથી, ગેટ એટલે કે મેળવ્યું, વેર એટલે કે ક્યાં, કે તમે તમારું ગ્રેજ્યુએશન ક્યાંથી મેળવ્યું? સર ગ્રેજ્યુએશન એટલે શું? હવે જો તમે અત્યારે 8મા ધોરણમાં અભ્યાસ કરો છો, તો 1 થી 8 ધોરણને પ્રાથમિક શિક્ષણ કહેવાય છે. ધોરણ 9-10 ને માધ્યમિક શિક્ષણ કહેવાય છે. 11-12 ને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કહેવાય છે. 11-12 પછી જે કોલેજના વર્ષો આવે, શરૂઆતની કોલેજ કહેવાય, એને ગ્રેજ્યુએશન કહેવાય, જેને ડિગ્રી કોલેજ પણ કહી શકાય, ગ્રેજ્યુએશન કોલેજ પણ કહી શકાય. હવે એ ગ્રેજ્યુએશન પછી માસ્ટર ડિગ્રીના જે કોર્सेस આવે છે તો એને પોસ્ટ ગ્રેજ્યુએશન કહેવાય છે. ગુજરાતીમાં એને સ્નાતક અને અનુસ્નાતક કહી શકાય. કોલેજને સ્નાતક અને કોલેજ પછી જે માસ્ટર કરતા હોય એને અનુસ્નાતક કહેવાય છે. તો એટલા માટે પૂછે છે કે તમે તમારી કોલેજ ક્યાં પૂર્ણ કરી, બરોબર, તમે ક્યાંથી સ્નાતક થયા? ઘણા લોકો આમ સ્નાતક શબ્દથી થોડાક પરિચિત ના હોય, એને એમ સમજાય કે સર આ સ્નાતક એટલે શું, તો એને હું સમજાવું છું. સ્નાતક એટલે થાય છે કોલેજનું શિક્ષણ, બરોબર. તો પૂછે છે કે તમે તમારું કોલેજનું શિક્ષણ કઈ જગ્યાએ પૂર્ણ કર્યું? તો જવાબ આવે છે, સુનિતા વિલિયમ્સ કહે છે કે આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, કે મેં ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નામની કોલેજમાંથી મેં મારું કોલેજનું ભણતર પૂર્ણ કર્યું છે, મેં મારી સ્નાતકની કક્ષા પ્રાપ્ત કરી છે. પછી ઇન્ટરવ્યુઅર પૂછે છે કે વિચ સ્પેશિયલ આઇટમ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ? ચાલો ધીમે ધીમે સમજીએ. ફર્સ્ટ ટાઈમ એટલે કે સૌથી પહેલી વખત. ઇન ધ સ્પેસ અવકાશમાં. સૌથી પહેલી વખત તમે અવકાશમાં ગયા હતા ત્યારે તમે કઈ ખાસ વસ્તુઓ, સ્પેશિયલ આઇટમ, તમે કઈ સ્પેશિયલ આઇટમ જે છે બ્રિંગ એટલે કે લઈ ગયા હતા? બ્રિંગ એટલે લઈ જવું થાય, બરોબર છે. કે જ્યારે તમે અવકાશમાં પહેલી વાર ગયા હતા ત્યારે તમે તમારી સાથે કઈ કઈ ખાસ ખાસ વસ્તુઓ લઈ ગયા હતા? હવે જો પહેલી વસ્તુ છે, અવકાશ યાત્રા કરવી ને એ કોઈ સામાન્ય મુસાફરી નથી હો. અવકાશ યાત્રા 100% જોખમકારક છે. હા, સેફટી ના હોય, સુરક્ષા ન હોય એટલી બધી. અવકાશ છે ભાઈ, કાંઈ નક્કી થોડું છે શું આવે ને શું ન આવે, ક્યારે શું ભટકાઈ જાય કાંઈ નક્કી જ ન હોય. અવકાશ યાત્રા અત્યાર સુધીની દુનિયાની સૌથી જોખમકારક યાત્રાઓમાંથી એક છે. અને એમાં અવકાશ યાત્રામાં ગયા હોય ને પછી નક્કી તો હોય નહીં ને કે જીવતા પાછા આવશું કે નહીં આવીએ. હજી પણ હાલની તકે પણ હું તમને કહું છું, અવકાશ યાત્રા સુરક્ષિત તો 100% છે જ નહીં, બરોબર. કોઈ પણ દેશની આ સ્પેસ એજન્સીઝ એવું નથી કહેતી કે અમારા દેશમાંથી અમે જે અવકાશ યાત્રીઓને અવકાશમાં મોકલીએ છીએ એ સૌથી વધારે સુરક્ષિત છે. નથી, કોઈ જગ્યાએ નથી. હવે સૌથી પહેલી વખત અવકાશમાં જતા હોય, ચંદ્રમાને નજીકથી જોવાનો હોય, પૃથ્વીથી દૂર જઈને પૃથ્વીને દૂરથી જોવાની હોય, હે, અને એ પણ જોખમ લઈને. એમ કહેવાય કે સુંદરતા તો દેખાય પણ જોખમ સાથે દેખાય. તો સૌથી પહેલી અવકાશ યાત્રા જે છે એની સૌથી પહેલી અવકાશ યાત્રા કરતા હોય, કોને ખબર જીવનની છેલ્લી પણ અવકાશ યાત્રા બની શકે. તો સાથે સાથે અમુક અમુક ખાસ ખાસ વસ્તુઓ લઈ જવાય ને. તો એટલે પૂછે છે કે તમે જ્યારે સૌથી પહેલી વખત અવકાશ યાત્રા કરી ત્યારે તમે કઈ કઈ ખાસ વસ્તુઓ તમારી સાથે લઈ ગયા હતા? તો કહે છે ધ ભગવદ્ ગીતા, હું ભગવદ્ ગીતા સાથે લઈ ગઈ હતી. અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા, ગણેશ ભગવાનની નાનકડી એવી મૂર્તિ સાથે લઈ ગઈ હતી. એન્ડ અ લેટર, અને એક પત્ર લઈ ગઈ હતી રિટન ઇન હિન્દી, કે જે હિન્દીમાં લખેલો હતો બાય માય ફાધર. મારા પપ્પાએ મને એક હિન્દીમાં પત્ર લખી દીધેલો, એ પત્ર હું સાથે લઈ ગઈ હતી. તો ઇન્ટરવ્યુઅર પૂછે છે હુ ઇન્સ્પાયર યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક, કે તમારા જીવનમાં અને તમારા કામમાં તમને ઇન્સ્પાયર એટલે કે પ્રેરણા કોણ આપે છે?
તમારા જીવનમાં અને તમારા કામમાં તમને પ્રેરણા કોણે આપી? રેડી? સર, પ્રેરણા આપી એટલે શું? પ્રોત્સાહન આપવું. હે? હવે જો ઇન્સ્પિરેશન શબ્દ છે એટલે કે પ્રેરણા, ઇન્સ્પાયર્ડ અહીં ક્રિયાપદ છે. કોણે પ્રેરણા આપી? પ્રેરણા આપી એટલે શું થાય? તો પ્રેરણા આપી એટલે શું? જો એક ઉદાહરણ તરીકે સમજો. તમે એજ્યુકેશન મેળવો છો, તમે ભણી રહ્યા છો, તો તમને ભણાવવા પાછળ તમારા પેરેન્ટ્સ, તમારા માતા પિતા ખર્ચો કરી રહ્યા છે, તમને સપોર્ટ આપી રહ્યા છે, તમારે જે વસ્તુઓ જોઈએ છે એ વસ્તુઓ તમને પ્રોવાઈડ કરી રહ્યા છે. વાંચવા માટે, લખવા માટે તમારે જે સાધનો જોઈએ એ સાધનો તમને આપી રહ્યા છે. બરોબર છે? એ તમારી સૌથી પહેલી પ્રેરણા થઈ કે તમને એ ટેકો આપે છે, તમને એ સપોર્ટ આપે છે. બીજું કે તમે કોઈને જોઈને શીખો છો. હાલો ભાઈ, કોઈ તમારા સગા સંબંધી હોય કે જે ભણી ગણીને આગળ વધ્યા હોય, ડોક્ટર, એન્જિનિયર બન્યા હોય, તો તમારે પણ એની જેવું બનવું હોય કે મારે પણ ડોક્ટર બનવું છે, મારે પણ એન્જિનિયર બનવું છે, મારે પણ જે છે કંપનીનો માલિક બનવું છે. તો એના માટે શું જોઈએ? ભણતર જોઈએ. તો એને જોઈને તમને એમ થાય કે ના ના, હું તો ભણીશ, હું આની જેમ મોટો માણસ બનીશ. હા, તો એ માણસથી તમે પ્રેરિત થાવ છો. પ્રેરણાની વાત તો આપણા ભારતમાં કરવામાં આવે ને તો મહાભારતના સમયમાં એકલવ્ય ગુરુ દ્રોણની મૂર્તિમાંથી પ્રેરણા મેળવતો. બોલો, જે એકલવ્ય હતો ને એ ગુરુ દ્રોણની મૂર્તિમાંથી પ્રેરણા મેળવતો કે ગુરુ મને શીખવાડી રહ્યા છે, એમ કરીને જે છે શીખતો. તો પ્રેરણા એટલે બહુ કઈ એક અઘરી વસ્તુ નથી કે સર પ્રેરણા કોણ આપી શકે? માતા પિતા જ આપી શકે, શિક્ષકો જ આપી શકે? નહીં નહીં નહીં. પ્રેરણા દરેક લોકો આપી શકે. સમજાય છે? તો તમારા જીવનમાં, તમારા કામમાં તમને કોણે પ્રેરણા આપી? ઇન્ટરવ્યુને પૂછવામાં આવે છે તો સુનિતા વિલિયમ્સ કહે છે મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીજી જે છે એનું જીવન એમણે જોયું, એમના જીવનથી એમને પ્રેરણા મળી છે. ઇન્ટરવ્યુઅર કહે છે વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? કન્ટ્રી ઓફ ઓરિજિન એટલે થાય છે મૂળ કયા દેશના. તમે મૂળ કયા દેશના છો? બરોબર? તો સુનિતા વિલિયમ્સ કહે છે ઇન્ડિયા, કે હું તો ભારતની છું. ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. અને એમથી હકીકતની વાત એમ છે કે દીપક પંડ્યા કે જે સુનિતા વિલિયમ્સના પપ્પા છે એ ગુજરાતના છે. ઓહો, મતલબ જે ઝંડા ગાળવાના કામ કર્યા હોય કે જે મહાનતાના કામ કર્યા હોય એ ક્યાંથી થાય? ગુજરાતથી થાય છે. હે ને? ચાલો, સરસ મજાનો ઇન્ટરવ્યુ હતો. પણ હવે એની પહેલા ખાસ વાત, આગળ વધીને પહેલા ખાસ વાત. વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8 નું ઓનલાઈન ટ્યુશન ક્લાસનું સરનામું એટલે કે આપણી સંસ્થા ઓશન જ્ઞાન લાઈવ. અને ઓશન જ્ઞાન લાઈવ દ્વારા ઓનલાઈન શિક્ષણને વધારે સરળતાથી, વધારે સંપૂર્ણ સમજૂતી સાથે, વધારે ડિટેલમાં તમને પ્રોવાઈડ કરવા માટે અમે લોન્ચ કરી છે બ્રહ્માસ્ત્ર બેચ. જી હા, બ્રહ્માસ્ત્ર બેચ નામની બેચ લોન્ચ કરવામાં આવી છે. આખા વર્ષની ફી માત્ર ને માત્ર 1350 રૂપિયા છે. અને આ ફીની અંદર તમને શું શું મળશે? તો તમને મળશે સંપૂર્ણ અભ્યાસક્રમ, તમામે તમામ વિષયનો સંપૂર્ણ અભ્યાસક્રમ, પ્લસ એક્ઝામ સમયે જે છે પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના અસાઇનમેન્ટ, તેમના મોસ્ટ આઈએમપી પેપર્સ, નવી બ્લુપ્રિન્ટ પ્રમાણેના એકમ કસોટીનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન. ટૂંકમાં તમે એકવાર 1350 રૂપિયા ફી ભરી દીધી પછી તમારે ધોરણ 8ની તમામે તમામ ચિંતા મૂકી દેવાની. ગમે તે વિષય હોય, ગમે એ વસ્તુ હોય, તમને શીખવાડવામાં આવશે, તમને આવડી જશે. આખા વર્ષની ફી માત્ર ને માત્ર 1350 રૂપિયા છે. જો તમારે જોડાવવું હોય તો આપણો મોબાઈલ નંબર છે 70 46 22 22 54. તમે ગમે ત્યારે જે છે આપણને સંપર્ક કરી શકો છો. વહાલા વિદ્યાર્થી મિત્રો, ખજાનો છે, લૂંટાય એટલું લૂંટી જ લેજો. ઓકે, ચલો આગળ વધીએ. આગળ શું કહે છે? ઇન્ટરવ્યુ વિથ યોર ફ્રેન્ડ, કે તમારે તમારા મિત્ર સાથે ઇન્ટરવ્યુ કરવાનો છે અને રાઇટ ઇટ બિલો, અને એને નીચે લખવાનો છે. તો ચાલો કરીએ. હવે આ પ્રવૃત્તિ તમને આપી છે, તમારે તમારા મિત્ર સાથે જે છે એક ઇન્ટરવ્યુ બનાવવાનો છે. પણ ચાલો તમારે સરળતા માટે જે છે હું એક ઇન્ટરવ્યુ બનાવી દઉં છું. હવે અહીંયા છે ને યુ અને અતુલ, એવી રીતે મેં બે કેરેક્ટર રાખ્યા છે, એક હું અને બીજો મારો એક મિત્ર અતુલ. હેલો અતુલ, વેલકમ ટુ અવર શો. કે હેલો અતુલ, અમારા શોમાં તારું સ્વાગત છે. અતુલ કહે છે હેલો, નાઇસ મીટિંગ યુ. અતુલ કહે છે વેન વેર યુ બોર્ન? ક્યારે તારો જન્મ થયો હતો? અતુલ કહે છે આઈ વોઝ બોર્ન ઓન 12th ડિસેમ્બર ઓન 2000. હું 12 ડિસેમ્બર 2000 રોજ જન્મ હતો. તો આપણે કહીશું ટેલ મી અબાઉટ યોર ફેમિલી, મને તારા પરિવાર વિશે જણાવ. અતુલ કહે છે માય ફાધર રાજેશભાઈ ઇઝ અ ડોક્ટર, મારા પપ્પા રાજેશભાઈ ડોક્ટર છે. માય મધર તૃપ્તિબેન ઇઝ અ ટીચર, મારા મમ્મી તૃપ્તિબેન ટીચર છે. અને આઈ હેવ અ યંગર સિસ્ટર, મારે એક નાનકડી બેન પણ છે. હર નેમ ઇઝ સૌમ્યા, એનું નામ સૌમ્યા છે. શી ઇઝ ઇન ક્લાસ 5, એક ધોરણ 5માં છે.
કહે છે કે ધેટ્સ નાઇસ, બહુ સરસ. વોટ આર યોર હોબીઝ? તમારા શોખ કયા કયા છે? તમને શેના શોખ છે? અતુલ કહે છે વેલ આઈ લાઈક સ્પોર્ટ્સ, મને સ્પોર્ટ્સ ગમે છે, મ્યુઝિક ગમે છે. પછી આપણે પૂછશું વિચ ગેમ ડુ યુ પ્લે, કે તું કઈ રમત રમે છો? તો અતુલ કહે છે આઈ લાઈક ટુ પ્લે ચેસ એન્ડ ટેનિસ, મને ચેસ અને ટેનિસ રમવા બહુ ગમે છે. પછી આપણે પૂછશું વાવ એન્ડ વોટ અબાઉટ યોર મ્યુઝિક? અરે વાહ, મ્યુઝિક વિશે કઈ વાત કહેવાની છે? અતુલ કહે છે વેલ આઈ પ્લે તબલા, કે હું તબલા વગાડું છું અને કીબોર્ડ વગાડું છું. આઈ લાઈક ટુ લિસન ગુજરાતી એન્ડ હિન્દી સોંગ્સ, મને ગુજરાતી અને હિન્દી ગીતો સાંભળવા પણ બહુ ગમે છે. પછી આપણે કહેશું ધેટ્સ નાઇસ, બહુ સારું. વોટ વિલ યુ બીકમ વેન યુ ગ્રો અપ? જ્યારે તું મોટો થઈશ ત્યારે તું શું બનીશ? તો અતુલ કહે છે ઓ આઈ વોન્ટ ટુ બીકમ અ સોફ્ટવેર એન્જિનિયર, કે મારે સોફ્ટવેર એન્જિનિયર બનવું છે. તો આપણે કહેશું ધેટ્સ સો નાઇસ, બહુ સારું કહેવાય. ગુડ લક ટુ યુ, તને ગુડ લક. અતુલ થેન્ક યુ. અતુલ પણ આપણને થેન્ક યુ કહીને વિદા લેશે. ઓકે, ચાલો. તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા એક્ટિવિટી નંબર 1. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 1ની એક્ટિવિટી 2 લઈને હાજર થશું. અને હા, વાલા વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની બેસ્ટ જગ્યા એટલે કે આપણી બ્રહ્માસ્ત્ર બેચ. બ્રહ્માસ્ત્ર બેચ વિશે કોઈ પણ મૂંઝવણ હોય, કોઈ પણ સવાલ હોય, મોબાઈલ નંબર છે 70 46 22 22 54. ગમે ત્યારે તમે સંપર્ક કરી શકો છો. તો ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.